હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય માં મોગલ ને બાપા સીતારામ. સરસ મજાની સવાર પડી ગઈ છે. હજી અત્યારે વાગી ગયા છે સવારના 6:45 અને જો આપણે મસ્ત મજાના જાગી નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે વ્લોગ શરૂ કરી દીધો છે. કેમ કે આજે વાર છે શનિવાર હોય એટલે અમારી બંને દીકરીને સવારની સ્કૂલ છે. તમે ગયા વખતનો વ્લોગ જોયો હશે યોગાસન ચેલેન્જ અમારી બંને દીકરીઓ કરી હતી, ખૂબ મહેનત કરી હતી. તો એ તમે ના જોયો હોય તો અમારી ચેનલમાં જોઈ લેજો. અને જો અમારી બંને દીકરીઓ તૈયાર થઈ ગઈ છે. જય માતાજી, જય માં મંગલ બધાને. કેમ છો બધા? મજામાં. તો જો અત્યારે 6:45 વાગી જશે ફેમિલી, અને બંને દીકરીઓ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. અને જો હજી અંધારું છે, હજી કાંઈ સૂરજ દાદા ઉગ્યા નથી. તો ચાલો બે બેનો નાસ્તો કરી લો. કેમ કેમ એમ થોડું હાલે બેટા? તો તમને નાસ્તો શું આપશે? 9-10 વાગે સ્કૂલે આપશે? વઘારેલા ભાત ખાવા કરતા ગરમ ગરમ ભાખરી શાન ખાઈ લો. હાલો બેટા. હાલે ઉરીશા, તું તો શું કેમ ના પડશો? હે હાલ એમ નો હાલ બેટા. હાલો બે બેનો હાલો. તો હું નહીં નાસ્તો કરું. હાલો હું નાસ્તો નહીં કરું. હું હાસી નાસ્તો નહીં કરું. જય માતાજી, જય માં મંગલ અને બાપા સીતારામ. બાપા સીતારામ. તો જો ગરમ ગરમ ભાખરી થઈ ગઈ છે, અહીંયા ચા પણ થઈ ગયો છે. હાલો ફોરમ. જો તો શું કરવું કિરણ? હે જે ભાવ હાલો. જો અત્યારે નાસ્તો ન કરે બોલો. અને મારે ટેવ એવી છે ને કે મારે ઉઠીને નાસ્તો કરવા જોવે. તો હું બટર લઈ આવી દઉં. હે બટર છે, બિસ્કિટ લઈ આવી દઉં. હાલો ખારી તો કાંઈક તો ખાવું પડશે. ચાલો તો હું નહીં ખાવ. હાલો પપ્પા પાસે બેસો તો ખરા. પપ્પા પાસે હાલો રસોડામાં. ચાલો ફેમિલી બધા નાસ્તો કરો. તો જો નાસ્તામાં ગરમ ગરમ ભાખરી અમારા કિરણે બનાવી છે, અને ફોરમબેન માટે કોરી બનાવી છે સ્પેશિયલ. હાલો ફોરમબેન, માતાજીનું નામ લઈને ચાલુ કરો. હનુમાન દાદા. હા, નાસ્તો તો બટા કરવો જ પડે. બેન ને સાહેબ આપ્યો ને. હાલો બે બેનું ભાખરી ખાઈ લો અડધી અડધી. બસ તમે તારે આખી નથી ખાવી. બસ પણ બટા ભૂચું કોઈ દી ન જવાય. ફેમિલી તો આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે. હવે જઈ રહી દુકાન તરફ. બે બહેનોને માંડ પરાણે નાસ્તો કરાવ્યો છે. તો જો અમારી બંને દીકરી સ્કૂલે જવા માટે રેડી. તો આજે તમારે કાંઈ છે કે પ્રાર્થના બાથના કાંઈ? પ્રાર્થના છે તો આપણી ફેમિલીને સંભળાવો. છે બ્રહ્મચારી બજરંગ તેનું નામ છે. તેલ ચડે સિંદૂર ચડે, વાહ, ચડે આકડાની માળા રે. બટુક ભાઈઓ છે બ્રહ્મચારી બજરંગ તેનું નામ છે. લંકામાં જઈ પૂછો જાળી, લંકા કી બાળી રે. બટુક ભાઈઓ છે બ્રહ્મચારી બજરંગ તેનું નામ છે. રામની એને સેવા કરી, સીતાની કલિશો ધરે. વાહ. બટુક ભાઈઓ છે બ્રહ્મચારી બજરંગ તેનું નામ છે. વાહ દીકરી, વેરી ગુડ. સરસ મજાની તમે તો ધૂન બોલીને. તો જાઓ બેટા સ્કૂલે અને હું જાઉં દુકાને. બાય બાય. ફેમિલી તો અમારી બંને દીકરીઓ ગઈ છે સ્કૂલે, અને જો આપણે આવી ગયા છીએ દુકાને. દુકાન ખોલી લીધી છે, દુકાનની સાફ સફાઈ થઈ ગઈ છે, ધૂપ દીવા થઈ ગયા છે. હવે જે કંઈ આપણે ભાગમાં હશે ભગવાન આપણે રોજીરોટી આપી દેશે. આપણે ઓછામાં સંતોષવાળા માણસ છીએ. આપણે હાથ પેઢીનું કાંઈ ભેગું કરવા ફેમિલી માગતા નથી. બસ ભગવાન 3 ટાઈમ જમવાનું આપી દે એટલે બસ હેપી ફેમિલી હોય, અને પરિવાર ખુશ હોય એટલે બધું ફેમિલી આવી જાય. પૈસા છે એ મહત્વનું નથી. અને આ યુટ્યુબ ચેનલ છે ને ફેમિલી, એ અમે શોખ ખાતર કરી છે, કોઈ પૈસા કમાવા માટે નથી કરી. તો ચાલો થોડી વાર પછી મળીએ. તો જો અમારા કાકા કિરણ આવી ગયા છે પાણી લઈને. પાણી હા હો. કેમાં ચાંદલો બેંડલો કાંઈ નહીં? બાકી છે ત્યાર થવાનું. પાણી દેવા આવી. પાણી દેવા આવ્યા એટલે બધું ધ્યાન રાખો છો અમારું. હે તમને ક્યાં કદર? ઓહો
લાવો જો પાણી. કદરની વાતામાં ક્યાં આવી? દરેક કહેવાય ને. એવું છે એમ ને. હા. ફેમિલી તો અત્યારે વાગી જશે 10:30 ને આપણે આવ્યા છીએ ઘરે આટો મારવા. તો જુઓ ધાર્મિક સિરિયલ આવી રહી છે અને અમારા કિરણ જુઓ શું કરો છો? ગોદડા. ગોદડા? હા. આ ખાડી તારી છે ને પણ હા. આ હારું લ્યો જ્યાં સુધી ઓઢે ત્યાં સુધી ઓઢે અને પછી આખી જિંદગી અમને ઓઢાડે. હા હો. સાચું ખોટું? હાચું. તો જો ફેમિલી સરસ મજાનું ગોદડું થઈ રહ્યું છે કેમ કે નવેરા હોય ને હા. એટલે કાંઈકનું કાંઈક લઈને બેસી જાય કાં તો હું. ત્યાં તાપડા બનાવે ત્યાં ગોદડા બનાવે. હા. અને આજે જમવા જવાનું છે ને આપણે હા. તો ફેમિલી આજે જમવા જવાનું છે 12:30 અમારી નાતની વાડીએ. આખા મહિનાની અંદર લગભગ અમે 20 દિવસ સુધી અમે બહાર જઈને આવીશું કેમ કે એટલા બધા લગ્ન એટલા બધા પ્રસંગ છે ને અમુક જગ્યાએ તો ગયા નથી અમે. કાં કિરણ? હા. આ વખતે કેટલી બધી કંકોત્રી આવી કાં? બહુ. બહુ આવી. તો મેં કીધું આટો મરી આવું કાકા કિરણ પાસે સાપણે પી લીધા છે ને હા. એ તો પી લીધા જ હોય ને કાં? પી લેવાના છે ને. સાચી વાત છે બંધાણ રહ્યું ને એવી. હા. હું તો ખાલી આટો મરાવતો હું જાઉં દુકાને બરાબર. હા. બાય. બાય. તો આપણે આવી જશે દુકાને. અત્યારે વાગી જશે 11:30 અને અમારી બંને દીકરીઓ આવી ગઈ છે સ્કૂલેથી. હમણાં ફોરમ બેનનો ફોન આવ્યો પપ્પા ફટાફટ ઘરે આવો તમારું કામ છે. તો ચાલો ફેમિલી જઈએ આપણે શું કામ છે જોઈએ. તો ફેમિલી આપણે આવી જશે ઘરે. બોલો ફોરમ બેન શું કામ હતું? પપ્પા હા લાઈટ બંધ કરો. હાલો આંખ બંધ. પાકું. હવે બંધ જ છે લેની હવે. ટાઈમ ટાઈમ. ઓ આ શું મળ્યું? મને નર્સના કપડા ટોપી આમ કે બાબા એને મેડલ. આવડા મેડલ. અરે વાહ. તો અમારા ફોરમબેન આરોગ્ય મંત્રી છે એટલે જો બધી વસ્તુ મળી છે. ટી શર્ટ મળ્યું છે ટોપી પહેરતો. વાહ મસ્ત મળ્યો ટોપી. કેમ કે ત્યાં નખ ચેક કરે બધા છોકરાઓને દવા આપે કોઈક બીમાર પડ્યું હોય તો એટલે તને ટી શર્ટ આપ્યું એમ ને ટીચરે? વેરી ગુડ. વાહ અમારા કિરણને પહેરાવો. એ ઠેણ આવી જશે ડૉક્ટર. પણ આ ટીલા કેમ કર્યા ગાલે? હે જાણે કેમ ઓલા આપણે ગી હોય શું કહેવાય બરોબર દેશભક્તિ. દેશભક્તિમાં કેમ ગયો સરહદ ઉપર લડવા એમ ટીલા કર્યા. વાહ એ મસ્ત લાગ્યો ટી શર્ટ. વાવ મસ્ત મસ્ત હો. લે 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 નાટક પાછા બહુ. તો મોટું પડે. એણે મારું નથી આપી દીધું ને કે તાર પપ્પાને કહેજે હે કે બાપ દીકરી બે પહેરજો હે કારક કારક તાર મમ્મીને કહેજે પહેરે હે. તો વાહ. અને બીજું કંઈ કહેતા કાંઈ? નહીં. હા હું કે તમે બધાની સેવા બહુ સારી કરી છે. સારી કરો છો નખ ચેક કરો છો. અને આ કપડા મારે ક્યારે પહેરીને જવાના ખબર? ક્યારે? જ્યારે અમારે કઈ ફંક્શન કે પછી બહારથી શાળાઓ પ્રયોગ લઈને આવતા હોય ત્યારે જેને કોઈ પણ ને કઈક તકલીફ હોય તો અચ્છા તો બહાર કંઈક કેમ્પ ભરાણો હોય તો તારે ટી શર્ટ પહેરીને જવાનું એમ ને હા બધાની હવે સેવા અમારે કરવા. જમવા જવાનું છે તો હું કપડાં ચેન્જ કરી નાખું. હા તો નાતની વાડીએ જમવા જવાનું છે. પહેલા હું કપડાં ચેન્જ કરી નાખું. ફાઇનલી ફેમિલી આવી ગયા છે શામવાડી. તો તમે પાછળ જોઈ શકો છો એ અમારી શામવાડી છે. તો અમે આવી ગયા છીએ પપ્પા સાથે જમવા. સીતારામભાઈ દાદા મજામાં? જય માતાજી જય માતાજી. ચાલો ફેમિલી જમવા તો જમવા બેસી ગયા છે. તો જમવામાં જો આવી રીતનું છે અને આ છે અમારા નાતની વાડી. આપ જોઈ રહ્યા છો બધા જમે છે. બોલો શામજી બાપુની. ફેમિલી તો આપણે જમીન આવી જશે ઘરે અને અમારી બંને દીકરીઓ ગઈ છે દુકાને. અને આજે ઝાઝા બધા મહેમાન આવ્યા છે કાગીર. હા. અને મહેમાનો એમ કીધું છે કે અમારું શૂટિંગ ન લેતા હોય કે. તો જો કેટલો બધો ચા બનાવે છે અમારા કિરણ. જો બા બોલે છે કા બધા ઘરના છે કા બધા બે હવા આવ્યા છે. કેમ છે ચા? સારી. કડક મીઠી? ગળી થઈ ગઈ છે થોડી. ગળી થઈ ગઈ? ગળી થઈ ગઈ નાખ પાણી હે તો એનો શું ઉપાય? પાણી પી લે ગળી. મોળી થઈ હોય તો ખાંડ નખાય પણ ગળી થઈ હોય તો શું કરવું? પાણી નખાય ભૂકી નાખ દેવાય એટલે કડક થઈ જાય. તો એ તો ઉલટી સા બગાડી કહેવાય. ન બગડે. ભલે આપણે સાનું બંધારણ નથી પણ એટલી તો ખબર પડે હો. એટલી બાંગુ નાખે કા.
ફેમિલી તો મહેમાનને ચા પાણી પાઈ દીધા છે અને જાજી બધી વાતો કરીને જો ગયા છે મહેમાન અને આપણે આવ્યા છીએ દુકાને. તો શું કરે છે અમારી બંને દીકરી જોઈ. હાય ફોરા, શું કરો છો? હાય રંબલ વેફર ખવાતી જાય છે, એના મમ્મીવાળો ફોન જોવાતો જાય છે. અને બેન કિંજી બેન ગાય કોણ લેવા ગઈ છે? તમારે પણ જલસા છે હો. હા હારું કેવું મળે કોને ખબર. હા હરી બેટા, આપણે તો સારું ગોચ્યું પણ પછી તમારા કિસ્મત હે કિસ્મત બદલતી દેખી રબ બદલ આવડે નહીં મારી જેમ કાંઈ નહીં ને. તો જાઓ બેટા હવે. મને હિસાબમાં ભૂલ પડી. એની ભૂલ પડી હિસાબમાં. જો 20 રૂપિયા મને આપ્યા. હા આવડી દુકાનની ટીકડી 3 લીધી. બે ની ટીકડી હા. 6 રૂપિયાની ટીકડી હા 20 રૂપિયા તને આપ્યા. પછી આઠ થોડા બે માં તો 16 ને 6 22 રૂપિયા થયા. 20 તો આપ્યા. 20 આપ્યા તો 2 રૂપિયા 22 રૂપિયા લઈ લેજો. હું લઈ લેજો. કોણ હતું? ભોલાભાઈ. જોયું? લાખના કર્યા ને 12,000. હે ઘડી કે તમે 2000 નથી કર્યા. 2000નો સવાલ નથી. ભલે ને પણ તું ભણીશો છઠ્ઠું બટા એટલે તને ખબર પડી જો કે 16 રૂપિયા અને 6 રૂપિયા 22 રૂપિયા થાય બટા. હે આમ હોય કાંઈ? ઘડીક દુકાને બે ને એટલે તમારે ખોટ લાવો. તો જાઓ દુકાને. એટલે દુકાને હું જાઉં ઘરે હવે. બાય બાય. બાય બાય. હે ભગવાન, આ દીકરીનું શું કરવું મારે? હે લે 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 પાછું મોઢું બગાડે. બાય. મને આઈસ્ક્રીમ આવી જાય મતલબ કોણ ખાઓ? નહીં કોણ નથી ખાઓ, તમે બેનું ખાઓ ઘેર જઈને જાઓ બેટા હો ને. બાય બાય દીકુ. માર દાંત પડે કો. દાંત પડી ગયો? આ લે લે દાંત પડી ગયો છે. હવે ક્યાં નાખવાનું હોય ને કંઈક હોય ને કંઈક. હા હં? જો પપ્પા એમાં કેમ બોલે ખબર? હા જે ગર્ભવતી હોય ને એને એમ કે તારો પેલા દીકરો આવે અથવા દીકરી આવે કે મારો પેલા દાંત ઉગે. એમ તો તું જા હવે ગર્ભવતી ગોત. હાથ પડ શેરીએ શેરીએ છે કોઈ બેન ગર્ભવતી કેવી વાત કરશો? હાસી ને એવું હોય? હોય હે વાહ. માર જીવ કેમ પપ્પા ન્યારી? એ રે એ તને આમ મીઠી મીઠી ખંજવાળ આવતી છે ને. હે તારી જીભ આમ 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 સળવળ સળવળ થાય. હા ન્યાસ જાય. એ ન્યાસ જાય. એવું અમે નાના હતા ને ત્યારે અમને એમ થતું હતું. આ દાંત પડવો મુશ્કેલ છે હો. કેમ? ઘડી કાંઈ દુખે ઘડી કાંઈ દુખે એવું છે? અને હાવ અટકાઈ ગયેલો હતો પણ ઠેહો ક્યાંથી કહેવા? દોરેથી. અમે દોરેથી કહેતા હો. દોરેથી ગાંઠ વાળીને સીધો ઘા કરી આમ ઓહો. તો લોહી નીકળી જાય ને દાંતે નીકળી જાય. તો જાઓ ઘરે હો બેટા. બાય. દૂધ લઈ આવજો પછી. હા ફેમિલી તો અત્યારે વાગી જશે 9:30 ને આપણે દુકાન વધાવીને આવી જશે ઘરે. કેમ કે સવારે 7 વાગે આપણી દુકાન ખુલી જાય છે અને સાંજે 9:30 આપણે દુકાન વધાવી લઈ છીએ. તો સરસ મજાનું અમારા ઉરુષાબેને ફોરમબેને અને અમારા કિરણે જમી લીધું છે. અને આપણે કાંઈ જમવાનું છે નહીં કેમ કે આપણે જવાનું છે મૂવી જોવા દોસ્તારો લોકો સાથે. શાવા મૂવી છે દેશભક્તિનું, તો આપણે જોવા જવાનું છે. અને તમને લઈ જાઓ કાંઈક સારું મૂવી આવે ને ત્યારે ગુજરાતી. ઓકે તો આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ